લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ભયાવદર શહેર યુવા ભાજપ દ્વારા બાઇક રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ભયાવદર શહેર યુવા ભાજપ દ્વારા બાઇક રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાત કરવામાં આવે તો આ દિવસ શહીદ દિવસ એ વીર સપૂતો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની અમર કુરબાનીઓને યાદ કરવાનો દિવસ છે. તેમનું જીવન યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. ખાસ કરીને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધના માહોલમાં તેમના વિચારો અને બલિદાન આપણને શીખવે છે કે અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે ઉંમર નહીં પરંતુ મજબૂત ઈરાદાની જરૂર હોય છે. આપણે તેમના સંકલ્પ અને દેશપ્રેમમાંથી પ્રેરણા લેવી જોઈએ અને એવું જીવન જીવવું જોઈએ કે જેનાથી દેશનું ગૌરવ વધે. ત્યારે ઉપલેટા શહેરમાં શહેર યુવા ભાજપ દ્વારા બાઇક રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપલેટા શહેર મંડળના પ્રદેશ અને જિલ્લા કક્ષાના હોદ્દેદારો, ઉપલેટા ભયાવદર શહેર ભાજપના મુખ્ય હોદ્દેદારો, ચૂંટાયેલ પ્રતિનિધિ, શક્તિ કેન્દ્રના પ્રમુખો અને ભયાવદર શહેર ઉપલેટા શહેર ભાજપના તમામ મોરચાના હોદ્દેદારોએ ખાસ બાઇક લઈને રેલીમાં જોડાયા હતા. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. નમસ્કાર, હું સુરત ડેર, ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા યુવા મોરચા મહામંત્રી. આજરોજ 23 માર્ચ એટલે કે શહીદોનો દિવસ, અને શહીદોનો દિવસ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એક ઉપલેટા શહેર મંડળની અંદર એક શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પીએ એના માટે એક ભવ્ય તિરંગા અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે અમારા જિલ્લાના આગેવાનો, અમારા સ્થાનિક નગરસેવકો અને તમામ સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ તકે અમે ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવને એક યુવાના જે માર્ગદર્શકો છે એ યુવાના માર્ગદર્શકો થકી આજે આગામી યુવાનોને જે પ્રેરણા મળે કે દેશ માટે બલિદાન આપવું, દેશ માટે સેવા કરવી, એના માટે થઈને આજે ઉપલેટા શહેર યુવા મોરચા દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું.